ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં લખે છે કે આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખો. આપણે અક્ષરધામમાં તો આવી ગયા, પણ પછી હવે સ્વામી કે કરવાનું શું છે? કારણ કે સંકલ્પ આપણો તો નહોતો, પણ એમનો સંકલ્પ હતો કે આ બધાને ભગવાનના ધામમાં લઈ જવા. પણ સ્વામી કહે છે હવે ધામમાં આવ્યા પછી રહેવાય એવા આપણે સ્વભાવ કરવા. કે આપણે વૈકુંઠમાં વાંદરાને રામચંદ્રજી લઈ તો ગયા, પણ એ બધાને ફાવ્યું નહીં, કારણ કે એ બધાને કહ્યું કે આપણે જવાનું છે. અને પછી હનુમાનજી એના મેઇન લીડર હતા, એમને પૂછ્યું કે આપણે તમે લોકોએ બહુ સારી સેવા કરી, કારણ કે આવું પથ્થરનું મોટું આવું જે ઉપાડીને સમુદ્રમાં નાખ્યો મોટો પુલ બાંધ્યો. કારણ કે પથરા જેવો જીવ હોય, પણ એના ઉપર જ્યારે હનુમાનજી જેવા સિક્કો મારે તો એ પથ્થર પાણીમાં ડૂબતો નથી. અને એ કાર્યની અંદર બધા ખૂબ લાગ્યા. અને પછી તો એમને કહ્યું કે જવું તો ખરું, પણ ત્યાં આગળ હવે બધાને આપણે સાથે લઈ જવા છે. તો હનુમાનજીએ પૂછ્યું બધાને કે આવવા તૈયાર છો? તો કે ત્યાં આગળ અહીં કરતાં સારું? તો કંઈ કરતાં ઘણું બધું સારું. અહીં તો આપણે ઘણી બધી માથાકૂટ કરવી પડે, ઘણી બધી તૈયારી કરવી પડે, આ બધું શોધવું પડે, દોડાદોડી કરવી પડે. ત્યાં બધું રેડી મળે. તો કે એમ? તો કે હા. તો કે આપણે તૈયાર થઈ જાઓ. પછી કે બધાને વેક્સિનેશન લેવા પડે. તો કે વેક્સિનેશન શાના લેવાના? તો કે અમુક પ્રકારની ત્યાં આગળ બીમારી ચાલતી નથી, એ અહીંથી આપણે લઈ ના જવાય સાથે. અને અમુક પ્રકારનું આપણે રાખવું પડે કે ત્યાં ક્રોધ ના ચાલે, લોભ ના ચાલે, માન ના ચાલે, ઈર્ષા ના ચાલે. કારણ કે વાંદરાઓને એવી ટેવ હોય, એકને જરા ઓલું હાડું થયું તો મોટું કરી આવે બધા. એટલે સહેજે સહેજે આ બધી ટેવ ખરી. એટલે બધાને લગાવી દીધું અને પછી બધા ચડી ગયા પ્લેનમાં. એરોપ્લેનમાં બધા બેસી ગયા, ફર્સ્ટ ક્લાસ બધી સીટો, પુશબેક, આમ તેમ. ઘણા બારી પાસે બેસે કે જોવા મળે, બારીમાંથી આમ જોવે કે કેમનું છે, કેવું દેખાય. એક વાંદરો કે સાચી વાત છે. કે શું? એ કે લોકો એવું કે ઉપરથી જયારે જોવે ને ત્યારે માણસ બધા કીડી જવા લાગે. કે એ કે બરાબર છે. એ કે બરાબર છે શું? હજી પ્લેન ઉપડ્યું જ નથી, આ તો કીડી જ છે. કે હા તો છે જ, હજી બાકી છે કે હજી, એમ કે આ દેખાય છે એવું. એટલે પછી પેલા લોકો પાછા એનાઉન્સમેન્ટ થયું કે હવે પ્લેન ઉપડશે, પણ પટ્ટો બાંધો. પટ્ટો બાંધવો કોઈને ગમે નહીં, કંટ્રોલ કોઈને ગમતો નથી. એ કે હમણાં થોડોક વખત માટે, પછી નથી. હમણાં તમારે જવાનું જ છે ત્યાં સુધી, પછી આગળ બધી છૂટી જ છે ભગવાનના ધામમાં, કોઈ પ્રશ્ન નથી. પણ ત્યાં સુધીનો વચ્ચેનો જે પાથ છે એમાં આ બધું તમારે સાચવવું પડે. કે પટ્ટા બાંધો. કે અમે કોઈ દી પટ્ટા બાંધ્યા નથી કે છે. તો કે નહીં, બાંધવા જ પડે, કંટ્રોલ. એ કે ઓલાએ બાંધ્યા નથી ને, પાછા એક બે જણા આટા મારતા હોય ને છે અંદરનો ઓફિસ સ્ટાફ, કે એ લોકો એ ના બાંધે, એ બાંધે તો ધ્યાન કોણ રાખે? એ બધા આટા મારે ને તો પ્રોબ્લેમ થાય, એક બે આટા મારેનો વાંધો ના હોય. અને પછી કે હવે ઉપડે. એક વાંદરો કે કોઈ પ્રોબ્લેમ? કે શું છે? એ કે આ પાછળ વાળામાં એ પૂંછડી ખેંચે છે. કે કારણ કે સીટમાંથી પૂંછડી પાછળ જાય ને, એટલે માણસનો સ્વભાવ છે કંઈક ને કંઈક કર્યા વગર રહેવાય ને એનાથી. ત્યાં સુધી એના હાથમાં માળા ના આવે ત્યાં સુધી બીજું બધું ફેરવે. એટલે એ તો આમથી આમ મીંડા કોલા કે ભાઈ આવતા જન્મમાં આપણે માંડી વાળશું, આ વખતે જરા ચલાવી લો કે છે, જેથી કરીને એ તો દરજીને મોટો પ્રોબ્લેમ થાત, કેમની સેટ કરવી. જો પૂંછડી હોત તો બધાને મુશ્કેલી થાત. એટલે કહે છે કે આ પ્રમાણેનું થયું. અને એમ કરતા ઘણા પ્રોગ્રામ થયા પાછા. એમાં વળી બે જણા ઉભા, પ્લેન ઉપડ્યું. પછી બે જણા ઉભા થયા, બારી ખોલે. એ કે શું કરો છો? કે બારી ખોલીએ. એ કે ટ્રેનની ખોલાય, મોટરની ખોલાય, એરોપ્લેનની ના ખોલાય. જેને ઊંચાઈ પકડવી છે એને નાની નાની બાબતનું ધ્યાન રાખવું પડે. કે જેને ધ્યાન રાખવું, આજે પેસેન્જર ઝોલા ખાય ને તો બહુ એ લોકો પોતાનું સ્ટેશન ચૂકે. કંડક્ટર ઝોલું ખાય તો આખી બસ કદાચ સ્ટેશન ચૂકે, પણ જો ડ્રાઈવર ઝોલું ખાય તો ભૂખા નીકળી જાય. બધાને જે ના સ્ટેશને પહોંચવું ત્યાં વહેલા પહોંચી જાય. કહેવાનો આશય કે એ બરાબર જોઈએ. એમ સ્વામી કહે છે કે આ બાબતમાં નાની નાની બાબતનો પણ ખટકો રાખવાનો હોય છે. પછી બધા પહોંચી ગયા. એમ કરતા કરતા રસ્તામાં ઘણા પ્રોગ્રામ થયા હશે. પછી જમવા બેઠા ત્યાં વૈકુંઠની અંદર તો બધું સગવડ ફૂટ ફટાફટ બધા રેડી, ફ્રૂટ આવી ગયા તે બધું. અને પછી એક જણાએ ફ્રૂટ દબાવ્યું, આમ એનો ઠળિયો ઉડ્યો. આમ તો કે તારા કરતા મારો કૂદકો વધારે, તારા કરતા વધારે. એ હુપા હુપ થઈ. રામચંદ્ર શું કે 8 કલાકથી સ્પ્રિંગ દબાયેલી એટલે છટકી. સ્પ્રિંગ છે ને પાછી છટકે. એટલે કહે છે કે જ્યાં સુધી એને ડાયવર્ઝન ના મળે, સામે ઓલ્ટરનેટિવ સ્ટ્રોંગ ના મળે, ત્યાં સુધી પ્રોબ્લેમ થાય. એટલે ત્યાંથી એ લોકોને કહ્યું શું છે? તો કે આ પ્રોબ્લેમ છે, તમે બધા પાછા જાઓ અને તમારા સ્વભાવ મૂકીને પાછા આવો. કે જ્યાં સુધી આ સ્વભાવ છે માણસને, ત્યાં સુધી સ્વામી કે હું ટળે હરી ઢુકડા. ભગવાન બાજુમાં જ છે, પણ હું ને લઈને ભગવાનને આપણે ઘણું બધું છેટું થઈ જાય છે. અહમ ને મમત્વ. સ્વામી કે હું ટળે હરી ઢુકડા. ઘણી વખત કોઈ સારું કામ થાય ને પછી કોઈ કહે
જો હું ના હોત ને તો આવું ના થાત, તું ના હોત તો હજી સારું થાત. આ હું જે ડેવલપ થયો એટલે કહે છે કે અહમ જ્યાં જ્યાં ડેવલપ થતો એને તરત ચટણી કરી જ નાખવી પડે એની, એ કાઢતું જ જવું પડે. એ નીકળવા માટે આ ઉપાય છે મહારાજ કે આ બધું જયારે આપણે કોઈ પણ કાર્ય થાય એટલે અહમ બહાર આવે, બહાર આવે પછી એને કાઢવાનો, આ તો એને રાખી મૂકે તો સ્વામી કે બહુ મોટો પ્રશ્ન થાય. એટલે અહમ મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો. તો ભગવાન આ કામ કરે છે, ભગવાનનું કાર્ય છે. મોટા પુરુષનું કાર્ય શું છે કે એમણે શું કરવું છે આપણામાં, આપણી અંદર આ બધી વસ્તુ જાય તો આપણને સુખ આવે. પથરા નથી નડતા, નાની નાની પથરીઓ માણસને નડે. કિડનીમાં આટલી પથરી હોય તો એને રાડ પડાવે, એક જરાક જેટલી પથરી હોય હેરાન કરી મૂકે. તો સ્વામી કહે છે કે આ પથરીઓ છે અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ. તો આ બધી ગ્રંથિઓ ટાળવી મહાકઠણ છે. આ ગાંઠોને ઓગાળવી એ અતિ કઠણ છે. તો સ્વામીનું આ કાર્ય છે કે આજે કેન્સર 500-500 વર્ષે મટી જાય. આજે ઘણા બધા દવાખાનાઓ થતા હોય, કોઈ કે ભાઈ આ હોસ્પિટલ કરો, આ કરો, તે કરો. કદાચ કેન્સર જેવો રોગ હશે તો 500-50 વર્ષમાં મટી જવાનો. એક ભાઈ ટ્રેનમાં મળે કે હાથ જોતા આવડે, મેં કહું હા, હાથ બતાવે, મેં એક દિવસ મરી જવાના. કે મને ખબર છે કે બધાને ખબર છે કે આ દેહ છે પડવાનો છે, ક્ષણે ક્ષણે આવરદા ઓછી થાય છે. 3 કલાકે કે પેપર તો લે જ લેવાનો માસ્તર, 3 કલાક પછી ગેરંટી જ છે. વચ્ચે ઘણા આપીને જતા રહે, ઘણાની પાસે વચ્ચેથી લઈ લેવા પડે. તો મહારાજ કહે છે કે આપણે આવો મનુષ્ય દેહ મોંઘો મળ્યો, એ જન્મે કરીને જે કામ કરવાનું છે, મહારાજ કે મેં ભોગ અને મોક્ષ માટે આ વ્યવસ્થા કરી છે. ભોગ માટે મેં મર્યાદાઓ મૂકી છે કે તમે ખાઓ પીઓ જુઓ, ના નથી પાડતા. ભગવાન આપણને કહે છે ભાઈ તમારા માટે મેં બનાવ્યું છે, એની ના નથી, પણ આ બધી વસ્તુની મર્યાદા છે. મીઠું માપમાં હશે તમને વાંધો નહીં આવે. ખારું હોય તો આપણે મીઠું કહે છે કે વાંધો નહીં. ગોળને શેપ નથી, ગોળ ના હોય ને તો એને ગોળ કહે છે. કોક મીઠો છે એટલે એને આકાર આપો, વાંધો નહીં. તો સ્વામી કે પણ એનું માપ છે. દરેક વસ્તુમાં એને માપ મૂકી આપી કે આ માપમાં રહીને તમે ચાલશો તો વાંધો નહીં આવે. તમે વ્યવહાર કરો, ભગવાનના ભક્તને વ્યવહાર નથી, એને આજ્ઞા છે. પણ આજ્ઞાની સાથે એને વચ્ચે વાત આપી કે તમે એકડો કરીને પછી મીંડું કરજો. મીંડું નાનું મોટું હશે એનો વાંધો નથી, પણ એકડો આગળ ભૂલી ના જતા. એકડો બગડો તગડો તો નવડો આવી ગયો, ફાઇનલ. નવડા પછી બીજી કોઈ વાત આવતી નથી. એકડામાં પણ નવડો 9મા ભાગે છે, ભણવાનું નવડો જ છે. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન, દિવ્ય સાકાર પ્રગટ, બધી વાત આપણને આવી સર્વોપરી વસ્તુ મળી ગઈ. બી વાવીએ એટલે પાંદડા આવે, કડી આવે, ફૂલ આવે, ફળ આવે, પછી નવું કઈ ના આવે. એમાં ફાઇનલ વસ્તુ આપણને મળી ગઈ. આના પછી નવી વાત કોઈ આપણને શોધવાની રહેતી નથી. મહારાજ કે માસ્ટર કી મળી ગઈ, બધા જ તાળા ખોલે. બીજી ચાવીઓ જે તાળા ન ખોલે એ પણ આનાથી જ ખુલે. ત્યારે આપણે જોઈએ કે તો માસ્ટર સિસ્ટમ આપણને મળી ગઈ. સુપર માર્કેટમાં જાય તો ના ખબર હોય પણ માલ મળે. એક જ જગ્યાએ એક જ વસ્તુમાંથી બધી વાત હાથમાં આવી. જેમ સ્વામી કહે છે ગાયના આચરણને વળગીએ તો આપણને દૂધનો સ્વાદ આવે. આખો આ સત્સંગ ગાય સમાન છે. એના તમામ અંગો છે દિવ્ય છે, એ તમામ અંગો છે કામના છે, ઉપયોગી છે. પણ સુખ સ્વામી કે આપણને દૂધમાંથી આવે છે. આ દૂધની અંદર આખી ગાય સમાયેલી છે, એની અંદર બધું જ છે. આજે આપણે આ કાર્ય જોઈએ છીએ તે કાર્યની અંદર સ્વામી કે આપણે મોહ પામીએ છીએ. પણ એ કારણનો જ્યારે વિચાર કરીએ, કારણની અંદર આપણને દેખાતું નથી, આપણને મનુષ્ય જેવા લાગે છે. પણ સ્વામી કહે છે કે એનામાં અનંત ગણું કાર્ય કરવાની ક્ષમતા પડી છે. પોતે સ્વયં પોતે ભગવાનની મૂર્તિ અત્યંત સુખદાયક વસ્તુ છે. તો મહારાજ કે એમાં આપણી વૃત્તિ લાગે, એમાં આપણું મન જોડાય. આજે કરોડ રૂપિયા મોટા અક્ષરે લખેલા હોય અને અબજ રૂપિયા નાના અક્ષરે લખેલા હોય તો અબજ કરોડથી ઓછા નથી થઈ જતા. સ્વામી કે હવે આપણે આ સમજવાનું આવ્યું. આજે લોકો ગુણાત્યાન સ્વામી કોઈ થાંભલાના લોકો દર્શન કરે છે, એના બનાવનારાનો કોઈ વિચાર કરતું નથી. આ બધું જોઈને આપણને એમ થાય કે ઓહો આ કેવું કાર્ય. એના મૂળમાં આપણે જોઈએ કોણ છે? તો સ્વામી કે મૂળમાં પ્રમુખ સ્વામી મહારાજ છે, શ્રીજી મહારાજ છે. તો એ જયારે આપણને દર્શન થાય દરેક વસ્તુમાં. આજે આ માઇક ચાલે છે, શાને લઈને ચાલે? કે ભાઈ કરંટ છે. તો પણ કરંટનો બાપ કોણ છે? તો કરંટનો પણ કરંટ ભગવાન છે. આજે અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ પોતે કહે છે કે અનંત ભગવાનનો હું ભગવાન છું, પુરુષોત્તમ નારાયણનો હું દાસ છું. તો આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે કહે છે કે મારા પારને હું પામી શકતો નથી. એવા મોટા ભગવાન એ પોતે કહે છે એ માળા ફેરે. મહારાજ તમે કોની માળા ફેરો? અમે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ. તમારા કરતા કોઈ મોટા હોય તો એ અમને બતાવો તો અમે એની ડાયરેક્ટ માળા ફેરવીએ. વાયા શું કામ કરીએ?
મહારાજ કે અમે મારા ભક્તોની માળા ફેરવું છું. વિચાર તો કરો, ભગવાન પણ ભક્ત થવા ફરે છે કે આવા ભક્ત છે એની હું ભક્તિ કરું છું. તો ભગવાન પોતે મહારાજ કહે છે કે આવું જે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણનું આવું દિવ્ય સ્વરૂપ આ બેના યોગે કરીને આપણે બધા ભાગ્યશાળી બન્યા. આવા માતા પિતા આપણને મળ્યા, એની આપણે સંતાન થયા. આપણે કેટલા ભાગ્યશાળી. સ્વામી કહે છે આપણે કોના બાળક છે. આજે સિંહણનું દૂધ પીવું હોય તો કોણ ક્યાંથી લાવવું? કદાચ સિંહણ આવીને ઊભી રહે, કોણ બેસી રહે? ખાલી આપણે આઈમેક્સમાં પેલો કામ આવે છે એટલી વાર આમ થઈ જાય છે. તો વિચાર તો કરો. તો સ્વામી કહે છે કે વાત ભૂલી જાઓ કે સિંહણનું દૂધ પીવાય નહીં. સ્વામી કે પીવાય. કઈ રીતે પી શકાય? કે સિંહણને પેટે જન્મ લે, એ બચ્ચું ધાવીને એમાંથી સિંહ થાય. એ મહારાજ કે આપણે એની સંતાન છે, અમે સૌ સ્વામીના બાળક. આપણે બોલીએ છીએ પણ યથાર્થ સ્વરૂપમાં જ્યારે આ વાત આપણા જીવમાં બેસે કે હકીકતમાં આપણે એમણે જન્મ આપ્યો છે, એમના આપણે થયા છીએ, તો મહારાજ કહે છે કે એની વાત જુદી થઈ જાય, એનો આનંદ જુદો થઈ જાય, એ વાતનું સુખ આપણને જુદું આવે. એક વખત એક ભાઈને ગાડી એક્સિડન્ટ થયો તો બધા 2-3 ગુલાટિયા ખાઈ ગઈ ગાડી. તો બધા જુદું જુદું બોલે. કોઈ કે હે મહારાજ, હે સ્વામી. છેલ્લે યાદ આવે એક જણ કે ઓ માળી, રોંગ નંબર. કે કઈ વખતે શું નીકળે. મહારાજ કહે છે કે આપણે મૂળો ખાધો હોય તો એનો ઓડકાર આવ્યા વગર રહે નહીં. ગમે તેવો જીવ હોય. સ્વામી કે જેમ હમણાં લોખંડ છે લાકડાને વળગે તો એ ક્યારેય ડૂબતું નથી. પણ આપણે જોવું પડે, લોખંડ મોટું હોય ને લાકડું નાનું હોય તો લાકડાને ઉટાડી દે. એટલે લાકડું પણ એવું જોઈએ પાછું. મહારાજ કે મોટા પુરુષ, પુરુષ તો ઘણા બધા છે, પણ મોટા પુરુષ એવા એકાંતિક જેને આ કામ કરતા આવડે છે. સ્વામી કે એવા પણ ઘણા હોય, પણ મહારાજ કે જે બીજાને તૈયાર કરી શકે, ડૂબતો માણસ હોય ને એને કાઢી શકે, એને તરતો કરી શકે, એ ક્ષમતા જુદી. તેવા જ્યારે ગુણાથી સત્પુરુષ આ પૃથ્વી પર પધાર્યા. ગુણાત્યાન સ્વામી કહ્યું અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. ઘણા બધા દવાખાના હતા, પણ આ રોગ માટેની કોઈ વ્યવસ્થા નહોતી. એમણે આવીને આ દવાખાનું નાખ્યું કે અમને આ કારણ દેહ નાશ કરતા આવડે છે, મૂળ અજ્ઞાનનો નાશ કરતા આવડે છે, અને એ જાય તો કેટલી શાંતિ થાય અને બધા લાભ લઈ શકે. બધાને માટે જ્યાં હોય ત્યાંથી બધા 100માંથી 100 માર્ક લઈ શકે એવી સુંદર વ્યવસ્થા એમણે આપી. એ પોતે વિચર્યા. મહારાજ કહે છે કે જેમ તરસ્યો માણસ હોય, એને ખબર નથી કે કૂવો ક્યાં છે, તો તરસ્યા માણસને તરસ તો લાગે પણ કૂવો ક્યાં છે ખબર નથી, તો કૂવો તરસ્યા પાસે જાય. એમ શ્રીજી મહારાજ પોતે આ લોકમાં આવ્યા, પોતાનું ધામ લાવ્યા, એટલેથી અટક્યા નહીં, પોતે પ્રગટ રહ્યા. એવી ને એવી વસ્તુ. સ્વામી વાત કરતા કે એક મસ્જિદ હતી નાની, એમાં ઘણા બધા ભેગા થયા અને ગીર્દી થઈ. અને ગીર્દી થઈ એમાં એક જણનો જરા પગ સ્લીપ ખાયો, એની કોણી વાગી, પેલા એ બીજાને કોણી મારી. આમાં તો પાસ જ કરવાનું હોય, બધાય વધારે એમાં સવાયું કરે. અને છેલ્લે જણા જોરદાર કોણી વાગી તો બિચારો પડતો પડતો રહી ગયો. પડતા પડતા પેલાને પૂછે કે ક્યા બાત હે, આગળવાળાને. આગળવાળો કે ક્યા બાત હે, ક્યાં પતા નહીં, અલ્લાહ કી કોણી ઠેઠ સે ચલી આતી. એનો એ માલ ચાલ્યો આવે છે, એની એ ભગવાનની કોણી. સજાન સ્વામી, ગુણાત સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી જોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, એનો એ લાડુ છે. લાડુના આકારમાં થોડો ફેર લાગે પણ માલમાં ફેર નથી. અંદર જે બધા લક્ષણો છે એ જયારે તપાસ કરીએ ત્યારે ખબર પડે સ્વામી કે આ તો ચિથરે વીટેલા રતન છે. એ રતન છે પણ જુદા જુદા ચિથરામાં જુદી જુદી રીતે ઘણી વખત એને સંતાડવું પડે. કોઈને ખબર પડી જાય તો બીજી વાર બીજું કપડું વીટે, જુદી જાતનું પાછું. ઘણા લોકો સંતાડતા હોય વસ્તુ તો જુદી જુદી જગ્યાએ રાખે, ઘણી વાર તો પોતે ભૂલી જાય ક્યાં રાખ્યું છે. મહારાજ કહે છે કે જાણપણું તો એમને ઓળખવા અઘરા છે. મહારાજ કે જયારે ભગવાન કે સંત આ પૃથ્વી પર વિચરણ કરતા હોય છે, જીવ એના યોગમાં આવે છે, ભગવાનનો ભક્ત થાય છે. ભગવાનનો ભક્ત થાય છે, એ ભગવાનનું સુખ લઈ શકે. સત્સંગ કરતા કરતા આંખો ખુલે છે. સ્વામી કહે છે જ્ઞાનીને અનંત લોચન છે, બધી આંખો ખુલી જાય તો કામ થાય. આજે મેડિકલ કેમ્પો થતા હોય છે, લોકોને મોતિયા ઉતારી આપવામાં આવે, આંખના ચશ્મા આપવામાં આવે, ઘણું બધું કામ થતું આપણને દેખાય. પણ આ જે આંખો ખોલી આપી કે જે આંખોની લોકોને ખબર જ નથી, એ અંતરની આંખો જે બધી ખોલી આપી, જેને લઈને ભગવાન અને ભક્ત વચ્ચેનું જે અંતર છે એ ઓછું થતું જાય, એ દૂર થતું જાય. માણસને અંતરદ્રષ્ટિ થાય, પોતાની ખબર પડે કે પોતે છે એની ખ્યાલ જ નથી. આપણને અખંડ આ દેહનું ચિંતન છે અને સતત દેહની જ વાતો છે. મહારાજ કે એક વખત એક ભાઈનો ગધેડો માંદો પડ્યો તો વેટરનરી ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસ કરી, મોટી મોટી ટેબ્લેટો લખી આપી કે આ તમે ગધેડાને ખવડાવજો, સાજો થઈ જશે. પેલો કે પણ ગધેડો ગોળી નહીં ખાય તો? એ કે ના ખાય કેમ, આ વાંસની ભૂંગળી છે એમાં ગોળી મૂકી પછી ફૂંક મારજો. એ કે બહુ સારું. થોડી વારમાં પાછો આવ્યો કે ડાક્ટર સાહેબ બહુ ભારે થઈ ગઈ. કે શું થયું? ગોળી મારા પેટમાં ગઈ.
કે તારા પેટમાં ક્યાંથી જાય કે ગધેડાએ પેલા ફૂંક મારી દીધી. એમ સ્વામી કહે છે કે આ જીવને ઘણી બધી ફૂંકો વાગી છે. કેટલાય જન્મોથી જે ફાવે લોકો ફૂંક માર માર કરી અને એટલા બધા શબ્દો જાત જાતના નાખ્યા છે, એને ફિટ થઈ ગયું છે. બસ હું આ જ છું. મહારાજ કે ભાઈ તું આ નોય, તું આ તારું રૂપ બદલ, તારું સ્વરૂપ બદલ. અમે સ્કૂલમાં ઘણી વાર પૂછીએ, એક છોકરાને પૂછ્યું, મેં કીધું તને ગધેડાનો અવાજ કરતા આવડે? મને કે અવાજની ક્યાં વાત કર, મને કીક મારતા આવડે. મેં કહું તને કૂતરાનો અવાજ કરતા આવડે? કે બટકું ભરતા આવડે. મેં કહું વાહ. મેં કહું આનું કારણ શું? તો કે આ પ્રોગ્રામ કરેલા છે. આ જીવ આ બધા ડ્રામા પાસ કરીને આવ્યો છે. મહારાજ કહે છે કે આ દરિયામાં પાણી છે ને એટલા તેને દૂધ પીધા છે. હવે કોના દૂધ પીધા, કેટલા પીધા, એ બધી ઇફેક્ટ છે. આ ગુણાતીતનું દૂધ આપણને મળ્યું. આપણે ભાગ્યશાળી છીએ કે આ દૂધ એવું છે કે બધા દૂધને સાફ કરી નાખે એટલું પાવરફુલ દૂધ છે. પણ સ્વામી કે પીવું પડે. એ જો અંદર ના જાય ત્યાં સુધી નકામું. આપણે એના દૂધના મોટા હોજ બનાવીને દુબાકા મારીએ, એની અસર ના થાય. પણ અંદર જવું જોઈએ. તો અંદર જાય તો કામ થઈ જાય. એ ગોળી ફૂટવી જોઈએ. અમે ત્યાં નગરની અંદર આપણે ડોક્ટર સાવલિયા હતા. તે પછી કોઈ માંદા સાજા થાય એને ટેબ્લેટો આપે, એની દવાઓ આપે, પરદેશથી બધી આવેલી દવા સરસ. તે એક ભાઈને ઝાડાને ઉલટીને એવું થતું હતું એટલે એને આપી ગોળી કે ભાઈ લઈ જા, તું લેજે. બીજા દિવસે પાછો આવ્યો. એ કે આ હજી સારું નથી થયું. એ કે ગોળી લીધી હતી? એ કે લીધી હતી ને. આ રે કે છે લીધી હતી, હાથમાં પકડવાની નહોતી, લેવાની હતી. એ કે લીધી હતી. તો તારા હાથમાં ક્યાંથી આવી? કે એવી ને એવી આવી, ફૂટી નહીં, ધોઈને લાવેલો છું. કે ફૂટી નહીં, અંદર ફૂટવી જોઈએ. જો ગોળી ફૂટે તો કામ થાય, નહીં તો ક્યાંથી થાય? એવી ને એવી પાછી નીકળે. તો મહારાજ કહે છે કે આપણે આ વાતો તો સાંભળીએ છીએ, પણ એ જીવમાં ઉતરી જાય, એ શબ્દનો દેહ બંધાય, એ વાત સાચી છે એવી આપણને દ્રઢ થાય. પાત્ર ભજવો. સ્વામી કે રૂપ ના થાવ. આ લોકના જુદાદા પાત્ર જુદાદા ભજવવા પડે એની ના નથી, પણ લોકો ત્યાં આગળ સ્વામી કહે છે સાચા થાય છે જ્યાં પાત્ર ભજવવાનું છે, અને જ્યાં સાચું થવાનું છે ત્યાં આપણે પાત્ર ભજવતા હોઈએ છીએ. તો સાચા અર્થમાં મહારાજ કે આપણું સ્વરૂપ આ છે અને પછી આપણે આ પાત્ર ભજવવાના છે, તો વાંધો ના આવે. એક વખત એક ભાઈ હતા, તો ડ્રામામાં રોજ રાણા પ્રતાપ થાય, એટલે રોજ પછી તો દિવસે બી ભાલો લઈને નીકળી પડે. બસમાં ચડી ગયા કે ટિકિટ, તો રાણા પ્રતાપ, એટલે કે જબરું કામ થાય. હવે કંડક્ટર હોશિયાર, જંગલ વિસ્તાર નીકળ્યો એટલે જોરથી ઘંટડી મારી કે ચિત્તોડગઢ. રાણા પ્રતાપ ઉતરી ગયા તરત નીચે. જો એને ફિટ થઈ ગયું. એમ સ્વામી કહે છે કે આપણને આ દેહ છે એવું ફિટ થઈ ગયું છે આપણને. હવે ત્યાં સુધી આમાં રહીને આપણે જોઈએ છે તો એમને વિશે પણ દેહ ભાવ દેખાવાનો. એમાં આપણે જેવું છે એવું આપણને આપણું પ્રતિબિંબ છે એ સત્પુરુષમાં આપણને દેખાવાનું. એટલા માટે આપણને કહે છે કે દેહ મૂકીને જે પામવું હતું એ દેહ છતાં આપણને મળ્યું છે. દેહ મૂકીને જે વસ્તુ મળવી જોઈતી હતી એ આપણે કોઈ લેતા નહોતા, એટલે સામે ચાલીને આ સસ્તામાં વાત આપણને મળી ગઈ, કેવળ એમની કૃપા. હવે પ્રશ્ન આવ્યો કે આ દેહભાવ છોડવાનો. આપણે કહી દઉં ભાઈ ઘણી વખત પહેલા પગાર મળે, મહિનો પૂરો કરવાનો, ઘણા મહિનો પૂરો કરે પછી પગાર આપે. એમ અહીંયા આગળ મહારાજ કે પહેલા ડિગ્રી મળી ગઈ, પછી લાયકાત કેળવવાની. લાયકાત કેળવવામાં એમની સખત મદદ છે. મહારાજ કે એમના થકી જ આ કામ થાય એવું છે. ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય, પણ એ વાતની દ્રઢતા કરવા એમનો પ્રયત્ન તો પૂરો છે. પણ આપણે થોડાક સાવધાન થાય, થોડાક સમજવા પ્રયત્ન કરીએ, થોડાક એમને પ્રાર્થના કરીએ, અને જે નાની મોટી એવી સેવાઓ છે આપણને પ્રાપ્ત થાય છે એ આપણે જો કરતા જઈએ તો મહારાજ કે આ કામ થઈ જાય એવું છે. ડૂબતો માણસ હોય અને મૂળિયું પકડાય, બચી જાય. ભવસાગરમાં જે પાણી પીવાથી જીવાય એ જ પાણીમાં ડૂબવાથી મરી જવાય. જે દેહમાં રહેવાથી આપણને લાભ થાય, પણ દેહ જો આપણામાં રહેવા લાગે તો મહા મુશ્કેલી થાય. દેહને જ આપણું રૂપ આપણે માનતા થઈ ગયા, એમાંથી આપણે બહાર નીકળવાનું. તો મોટા પુરુષના આ શબ્દો છે, એમનું આ જ્ઞાન છે. તો આ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે કે જ્યાં બ્રહ્મ વિદ્યા આપણને મળે છે, જ્યાં બ્રહ્મની વાત થાય છે. સ્વામી કે આ વિશ્વ વિદ્યાલય છે, આ યુનિવર્સિટી, આખું વિશ્વ એ વિદ્યાલય છે. જો ભણવા જેવું કાંઈ હોય તો એમાં આ વિદ્યા છે. આત્મા અને પરમાત્માનું આવું જે જ્ઞાન, એ વાત આપણા જીવમાં બરાબર દ્રઢ થાય. અને સાથે સાથે એમ કહ્યું કે આ મૃત્યુલોક છે, તો અહીંયા આગળ જન્મ મરણમાંથી મુક્તિ મેળવવાની પણ વ્યવસ્થા છે. જે મોટું કોઈ દવાખાનું હોય એમાં અનેક પ્રકારના રોગોની જેમ વ્યવસ્થા થતી હોય, તો આ મહારોગ ભવરોગ છે કે જે રોગ મટાડવા માટેનો આ ઉપાય છે. આજે શરીર ઉપર ગુમડું થયું હોય તો આપણને દેખાય, પણ એ તો શરીર જ ગુમડું છે, એ વારે વારે ફૂટે છે. એ જીવમાંથી આ વાત નીકળી જાય, એ જીવમાંથી મૂળ અજ્ઞાન નાશ થઈ જાય, એના માટે આ પ્રયત્ન છે. માયામાંથી મુકાવું એક વાત છે, ભગવાનમાં જોડાવું એ બીજી વાત છે. એ અગત્યની વાત છે.
ભગવાનમાં જોડાવાનો ચાન્સ આપણને પહેલા મળે છે, આ મુકાવાની વાત પછી આવે છે. એ મુકાવામાં આપણને મદદ કરે છે. જો આપણે થોડાક તત્પર રહીએ, થોડાક તૈયાર રહીએ તો આવી સરસ વાત આપણને મળી છે. મહારાજ કે આના જેવી કોઈ બીજી વાત નથી. આપણા કરતા કોઈને ભાગ્યશાળી માનીએ તો એ મહા મોટી ભૂલ છે. આટલી સરસ વાત, તેનું કારણ શું? આવી વાત મળી હોવા છતાં એનું સુખ કેમ જોઈએ એવું આવતું નથી? એ વાત કેમ યથાર્થ આપણા જીવમાં બેસતી નથી? બીમાર માણસ હોય, ગમે એટલું સારું ભોજન હોય, એને નહીં ભાવે. અરે શ્રીખંડ હોય ફર્સ્ટ ક્લાસ, આખા શરીરનો માલિશ કરો તમે શ્રીખંડનો, શું લાભ થાય? કીડી મકોડાના ચટકા મળે. એ જ શ્રીખંડ જીભ ઉપર મૂકો, કે આવવા દે, વાંધો નહીં. તો જો હવે જશે, આજે પીપરમેન્ટ હોય ને કાગળ સાથે ટુકડો ચૂસ કરે, હું હવાદ આવે? એ કાગળ સાથે ચૂસે છે, એ ગમે એટલું ચૂસશે, ઉલટાની લાડો પડશે, પાણી જતું રહેશે અને કશો લાભ થશે નહીં. જો પીપરમેન્ટ બંધ કરવી પણ જરૂરી છે, પછી ટાઈમે ખોલવી પણ જરૂરી છે. એમ સ્વામી કહે છે કે આપણને વિવેક આપ્યો કે આ કરવું, આ ન કરવું, આ જોવું, આ ન જોવું, આ સાંભળવું, આ ના સાંભળવું, આ વિચારવું, આ ના વિચારવું. આંખ તો આપી, પણ આંખથી શું જોવું, એ આપણને પાછી વાત એમણે આપી. આપણે કેવી આંખ આપી, પણ જોવાનું શું? તો એને માટે આ બધું કર્યું એમણે. પોતે પણ સ્વયં મહારાજ કે એમના દર્શન આપણે કરીએ, આપણી બેટરી ચાર્જ થાય અને જગત તરફ દ્રષ્ટિ રાખીએ તો ડિસ્ચાર્જ થાય. ખોટનો ધંધો આવે, નુકસાની થાય. ઝેર ને અમૃત છે, ભૂલથી પણ ઝેર પીધેલું હોય, ઝેર ભૂલ કરતું નથી. તો અમૃત પણ ભૂલથી પીધેલું હોય, ફાયદો થયા વગર રહેતો નથી. તો મહારાજ કે છે ભગવાને આપણા પર એવી કૃપા કરી કે આવી સરસ વસ્તુ મળી. આજે કેરી હોય એનો રસ છે, કાર્યમાં આપણને રસ પડવાનો ઇન્ટરેસ્ટ એને કહે છે. ઉપરનો જે રસ છે, પણ ગોટલામાં અનંત રસ છે. એ ગોટલામાં અનંત રસ છે, એમાં જો આપણી દ્રષ્ટિ પડે, આજે એમાં આપણે ગોટલો વાવીએ, એને ખોલીએ તો કામ નહીં થાય. એની સિસ્ટમ બતાવી કે તમને સમજવું પડશે કે નિર્દોષ છે, સર્વજ્ઞ છે, અંતરાય ટળે તો સ્વામી કે તમારું કામ થઈ ગયું. લો, આટલામાં કામ પતી જાય. જે કંઈ કરવાનું છે આ સમજણમાં, અને એ થાય તો પેલું થાય જ. મહારાજ કે છે પેલી વાત સાથે ચાલવાની જ છે. તો અહીંયા આગળ આપણને કહે છે કે આ વાત આપણા જીવમાં દ્રઢ થાય, ભેગો રહે, કેમ કરે તો પણ કારણ દેહ જાય નહીં. પણ સ્વામી કે એને નિર્દોષ જાણે. જેમ લાકડું છે, તરે છે, એના આ ગુણની આપણને ખબર છે, તો એને વળગવાથી આપણે પાર પામી જઈએ છીએ. એમ આપણને ઉપાય બતાવ્યો કે આવી સરસ વસ્તુ આપણને મળી છે, એની સાથે મન કર્મ વચ્ચે આપણું જોડાણ કેવી રીતે થાય, એની સાથે પ્લગ કેવી રીતે લાગે તો આ પ્રકાશ થાય, તો લાઇટ થાય, તો લાઇટ થાય તો સ્વામી કે આપણને હળવાશ થયા વગર રહે નહીં. આવી સરસ વાત, માનાથી પછી આગળ બીજી કોઈ વાત નથી. આ બધી ફાઇનલ વસ્તુ આપણને મળી ગઈ. હવે જે છે થોડુંક જ છે, એ જરાક સમજવામાં જો કામ થઈ જાય તો બહુ મોટું કામ થઈ જાય. એ વાત આપણા જીવમાં દ્રઢ કરવા માટે સ્વામીએ દયા કરી. પોતે મહારાજ કહે છે કે ભગવાનનું સ્વરૂપ ફરતું ફરતું આ લોકમાં વિચરણ કરતું હોય, એને ઓળખીને એનો સમાગમ કરીને મહારાજ કે આ વાત આપણે જીવમાં દ્રઢ કરવાની. અને આ દ્રઢ કરવા માટે એમના જે નાના મોટા વચનો છે એનું જેટલું આપણે પાલન કરીએ, એમને રોજ પ્રાર્થના કરીએ, નિષ્કપટપણે વર્તીએ. આ સત્સંગ આવો મોટો છે, એનું શરીર છે, તો દરેકમાંથી આપણે ગુણ જોવાની ટેવ પાડીએ, દરેકમાં સારું છે જોવાની આપણે ટેવ પાડીએ, તો સ્વામી કે દરેક વસ્તુ આપણને મળે. ને એમાં તો બધું જ છે, એક જ જગ્યાએથી બધું મળે એવું છે. તો મહારાજ કે એમને વિશે આવું આપુકું કરીને કે આવો સત્પુરુષ આપણો આત્મા છે. આપણો આત્મા આપણે જોયો નથી, પણ આવો જો આપણો આત્મા હોય, અથવા આટલી એની અંદર પોટેન્શિયલિટી છે કે આ જીવ આ કક્ષાને પામી શકે, એ અહીંથી અહીં સુધી પહોંચી શકે, એટલી એનામાં ક્ષમતા છે. આજે મીંદડીના બચ્ચા હોય, બિલાડીના બચ્ચા હોય, એ જન્મે તો બચ્ચાને માં ના દેખાય, માને બચ્ચું દેખાય છે, બચ્ચાને માં દેખાતી નથી. હજી એ બહાર આવ્યું કે ન આવ્યું એને ખબર જ નથી. એને એમ જ લાગે કે હજી અંદર જ છે, એમ પ્રકૃતિના અંદર પડેલા છે. આ તો ભગવાન આપણા માટે આપણી અંદર આવી ધીરે ધીરે આ બધી આંખો ખોલે છે. કારણ કે જેમ જેમ સત્સંગ કરતા જઈશો, જેમ બધા રજકણો બદલાય છે, ફેરફાર થાય છે, વિવેક આવે છે, સત અને અસતની ખબર પડે છે, જળ અને ચૈતન્યની ખબર પડે છે, એમ કરતા કરતા સ્વામી કે આ વાત તમને સમજાશે, અંતરમાં આનંદ આવશે, આનંદના ફુવારા છૂટશે. યોગી બાપા કહે છે કે વાત સાચી છે, પણ મહારાજ કહે છે કે એ લેવા માટેની જે આપણે તૈયારી કરવી, એના માટે આ બધું કાર્ય છે. સ્વામીશ્રી આ બધું કાર્ય કરે અંતે શું કે આપણે આટલી વાત સમજવાની છે. જો આ વાત આપણે સમજાઈ જાય તો કામ થઈ જાય. સ્વામી કે પહેલું ઉપર ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી, આ છે મનાતું નથી.
જો મનાઈ જાય તો કામ થઈ જાય. એક વખત સ્વામી એક ભાઈને વાત કરે કે તમે છે સભામાં આવજો, આમ તેમ બધી વાત કરે. પેલો કહે કે સ્વામી ઉપરવાળાનો હુકમ થાય ને તો થાય. સ્વામી કે ઉપરવાળો નીચે આવી ગયો, હવે કેટલું કરવું છે કે જે વસ્તુ આપણે પામી શકતા નહોતા એ આપણી સાથે આપણા કુબામાં જેમ હાથી પેસી જાય એમ આટલી મોટી વસ્તુ આપણું મગજ ના કામ કરે એવી વાત મહારાજ કે આટલી આપણને સરળતાથી મળી. આ વાત જો સમજાય ને તો સ્વામી કે જેમ જેમ સમજાય માણસ ગાંડો થાય. અહીંયા આગળ થાય છે, લોકો કેટલા બધા ઊંધા પડી જાય છે. ભલે ઉપર દેખાતા હોય, અંદર ફોટો લો ને તો 3-4 ગુલાટ ખાઈ ગયો જ હોય. અંદરનો ફોટો તમે લો તો તરત માણસને ખબર પડે કે આની અંદર આટલો ફેરફાર થાય છે, આમાં આટલો બધો લાભ થાય છે. તો મહારાજ કે આવી મોટી વાત છે. એક ભાઈને લોટરી લાગી. હવે રોજ શાકભાજીનો વેપાર કરતા હોય, હવે ને લોટરી લાગે, સીધી 5 લાખ રૂપિયાની લોટરી, સ્પ્રિંગ છટકી. આટલા કોઈ દાડો જોયેલા નહીં રૂપિયા, એક સાથે જોયા એટલે એકદમ ઓલોલો થઈ ગયો. પછી લઈ ગયા દવાખાને, ડાક્ટરે તપાસ કરી કે આની સ્પ્રિંગ છટકવાનું કારણ શું? તો એને આટલા ત્યાર સુધી કોઈ દાડો કહે છે કે આટલા રૂપિયા જોયેલા નહીં, એને એક સાથે આટલા જોવા મળ્યા એટલે આની સ્પ્રિંગ ગઈ છે, તો આનું રિપેરિંગ શું કરું? તો એને ઘણા બધા રૂપિયા જો બતાવવામાં આવે તો ઠેકાણે આવે. તો ઘણા બધા રૂપિયા તો બેંકમાં મળે, અથવા તો કે સૌથી વધારે એક જ વાર એવી જગ્યાએ લઈ જાઓ કે જોવાનું ના રહે, તો કે જ્યાં નોટો છપાય છે ને ત્યાં તમે લઈ જાઓ. ઢગલા બંધ નોટો. જેવો એને લઈ ગયા ને અંદર દાખલ કર્યો, આમ જ્યાં નજર, ઓહો બેલ્સ ઓફ નોટ્સ, એટલી બધા ઢગલા બંધ નોટો, આમ ચારે બાજુ ઢગલા જોયા. એની સ્પ્રિંગ એકદમ વેલ્ડિંગ થઈ ગયું, ફિટ જ, છૂટે જ નહીં કોઈ દાડો. મોટો પ્રોબ્લેમ શું થયો? જે લઈ ગયેલો ને એની છટકી. હવે એને ક્યાં લઈ જાઓ? એમ સ્વામી કે અક્ષર પુરુષોત્તમ ફાઇનલ. હવે સેટ કરવાની કોઈ જરૂર નથી. દુનિયા જે કેવું હોય કે દુનિયાને ખબર નથી પડવાની, એનો વાંક નથી એટલે કહેશે જ. સ્વામી કે પાત્રે કુપાત્ર જોયા આગળ અમે તો નાખી છે વાત. જેને ફિટ થઈ જાય સમજો કે એનું કામ થઈ ગયું. તો બધાને પચે નહીં એ પણ એક વાત સાચી. એના ઉપરથી પણ ખબર પડે કે બધાને પચી જાય તો સમજો કે બધા જ પાત્ર છે. સ્વામી તો કહે છે કે જીવ બધા સારા છે, પણ જ્યાં સુધી એના ઉપર બધા પડળો છે ત્યાં સુધી આ વાત જેવું કામ કરતી નથી. એના જીવમાં ઉતરી જાય એટલે કામ થઈ જાય. જો આ વાત સમજાઈ જાય તો કામ થઈ જાય. અમે ત્યાં આગળ નવસારી પાસે ગામ છે સામાપુર, ત્યાં આગળ ગણપતિ બેહાડવાના. ગણપતિ બેસાડવાનો ત્યાં આગળનો ટાઈમ આવે, આ બધા ઉત્સવ બધા કરે એટલે બધા આયા અમારી પાસે. મેં કહું સ્વામી શું? એ કે અમારે ત્યાં તો ગણપતિ પધરાવાના, પધરાઈ જાય. મેં કહું પધરાઈ જાય, અમારું તો એ કામ છે. આપણે જે પછી મેં કહું વ્યસન છોડજો તમે. આ ગણપતિ અહીંયા આગળ આપણે બેસાડ્યા છે, વ્યસન બધું છોડો. એ કે બધું ધીરે ધીરે થાય, તરત નહીં થઈ જાય. મેં કહું બરાબર છે, ધીરે ધીરે પણ છોડજો. 15 દાડામાં પૂરો કરવાનો પ્રોગ્રામ. તો 7 દિવસ થયા, પછી એ બાજુ જીપ લઈને નીકળ્યા સંતો. તો એ બધા ભેગા છે ને આખી ગણપતિની મૂર્તિ ઉપાડીને લઈ જાય તળાવ બાજુ. આને ક્યાં લઈ જાવ છો? તો કે 5-10 દિવસથી બેહેલો છે, બાથરૂમ નથી ગયો એટલે બાથરૂમ કરવા લઈ જાય. મેં કહું પીધેલા આટલું તો સમજે છે કે આ લોકોને આટલું, આને બી કંઈક થાય, માણસ છે આ બધું, આટલું તો એને મૂર્તિ હરતી ફરતી દેખાય છે. પછી તો મેં પૂછો ભાઈ આને હલાવવાનો નહીં, આને જેમ રાખવાના, આને બધું આવો કોઈ પ્રોબ્લેમ હોતો નથી. આ બધું સોલ્યુશન આમાં બધું હોય જ. એટલે તમારે આટલું પણ તમે છોડો વ્યસન. હવે એ કે અડધું થયું છે, હવે થોડું પૂરું કરશું કે છે. 15 દાડે આયા મંદિરે. એ કે ચાલો, કે શું થયું? અરે ભારે થઈ ગઈ. કે શું થયું? વાત તો કરો કે છે. એ કે હવે કે છે કે પેલો ગણપતિ બેહાડી ગયેલો એ ઉભો થઈ ગયેલો જ કે છે. એટલે આપણે ઘણા બેસાડ્યા છે ભગવાન, પણ ભગવાન ઉભા જ હોય. એટલે ભગવાન કે ઉભો થઈ ગયેલો, કે નશો ઉતરી ગયો ને પછી જોઈ મૂર્તિ આ કે આ તો ઉભી થઈ ગઈ. કે મેં કે ભગવાન તો ઉભો થઈ ગયેલો જ. મેં કહું હવે નાહી નહીં જાય એનું ધ્યાન રાખજો. હવે આ જતો ના રહેવો જોઈએ. મહારાજ કે છે કે આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને જે વાત મળી છે હવે છૂટી ના થાય. ઘણી વાર અધધમાં છૂટી જાય, ધ્યાન રાખવું પડે. મહારાજ કે આના જેવી કોઈ વાત નથી. બુદ્ધિ આમાં બધા આંટા મારે, એ બધું એક બાજુ મૂકી દેવાનું. સ્વામી કે દૂધમાં દહીં નાખ્યું છે, હવે એને થવા દો અને આ સુખ લઈ લો. આવો મોટો લાવો. મહારાજ કે આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. આ વાત સમજાય. મહારાજ કે સામાન્ય લોકો સમજી ગયા એવું દેખાય છે આપણને. જેમ ગોપીઓ હતી એ ઓળખી ગઈ. બુદ્ધિવાળા ભગવાનને ઓળખે, વ્યાખ્યા ખોટી પડી. ભગવાનને ઓળખે બુદ્ધિવાળા, આખી વાત જુદી થઈ ગઈ. વાત તો સાચી હતી કે સામાન્ય માણસ કેમ ઓળખી શકે? તો ભગવાનની કૃપા હોય. પૂર્વે બધા મોટા ઋષિમુનિઓ હતા, સામાન્ય નહોતી ગોપીઓ. વાનરો આપણે એમ સમજતા હતા સામાન્ય નહોતા.
એમ સ્વામી કે આ સામાન્ય નથી, કોઈ અક્ષરધામની સભા છે, અહીં કોઈ સામાન્ય નથી. ખાલી અક્ષરધામનું મચ્છરીઓ મૂત્ર એમાં દુનિયા સુખી થતી હોય તો બીજાને તો ક્યાં વાત કરવી. મહારાજ કહે છે કે આ આપણને ઓળખાતા નથી, જે મા બાપ બધા આપણને દેખાય છે આપણા જેવા, પણ સ્વામી કહે એક એક હરિભક્તો જુઓ, સંતો જુઓ, આ બધું કાર્ય જુઓ, એની મૂર્તિઓ, પથ્થરો પણ દિવ્ય છે, એમાં દિવ્યતાઓ જ રેડાયેલી છે. મહારાજ કે આખું આવું દિવ્ય છે આ વસ્તુ, એ જો આપણે ચશ્મા પહેરીએ, એ દ્રષ્ટિ આપણને મળે તો કેટલું સરસ કામ થાય. ખાલી એક્સરે પહેરીએ તો આપણને તો વિચાર કરો હાડકા જ દેખાય, વાય લગાવીએ તો આત્મા દેખાય, ઝેડ લગાવે તો પરમાત્મા દેખાય, ABCD પૂરી થાય. છેલ્લા 2 કિરણો ભણવા માટે અહીં આપણે આવવાનું છે. મારે કે આ વાત જો આપણા જીવમાં બેસી જાય કેટલું મોટું કામ થઈ જાય, કે જ્યાં જુઓ ત્યાં રામજી ભાસે. આપણામાં બીમારી છે, રામજીમાં પણ આપણને ભૂલ દેખાય, કારણ કે એ આપણી ક્ષતિ છે, એ આપણા દેહભાવમાં રહીને જોઈએ છે. તુલસીદાસના પત્નીએ કહ્યું કે તમે આટલું બધું દોડીને આવ્યા, આટલા બધા આંધળા થયા, હજી થોડી વાર આંધળા થઈ જાઓ. તમે કહે છે કે જે હરામ વસ્તુ છે એની પાછળ તમે આટલું બધું દોડીને અહીં સુધી પહોંચી શક્યા છો, આ તો ખોખું છે. હજી અંદર જાઓ, અંદર જાઓ તો શું તમને મળશે? તો કે ત્યાં રામ મળશે. જેને લઈને આ હરામ વસ્તુ તમને રામ જેવી લાગે છે, એ રામને તમે જેને વળગો. તુલસીદાસ કે મારાથી ત્યાં સુધી પહોંચાતું નથી, મારી મોટરસાયકલ આગળ જાતી નથી, મારા કોઈ સાધન ત્યાં સુધી પહોંચી શકતા નથી. હું પણ જાણું છું કે આની પરિસ્થિતિ તો આ જ થવાની છે. આ બધી વસ્તુઓ છે, પણ આની માપ છે, મર્યાદા છે. આ ભૂખ લગાડે છે, મટાડવાની એનામાં કોઈ ક્ષમતા નથી. આ ભૂખ જગાડી શકે છે, એ વાતની ખાતરી આપે, પણ વસ્તુ નથી કે જે કાયમનું સુખ આપી શકે. માટે કહે છે કે મને તમે રસ્તો બતાવો. હનુમાનજી મળ્યા. હનુમાનજી ક્યાં મળે? ભગવાનની કથા વાર્તા થતી હોય ત્યાં હનુમાનજી મળે. એ હનુમાનજીને ઓળખવા કેવી રીતે? કે સૌથી છેલ્લો ઉઠે એ હનુમાન. ઘણા સુઈ ગયા હોય ને ઉઠે એ નહીં, કથામાં ઘણા સુઈ જાય, એ છેલ્લો ઉઠે હનુમાન કહે છે. એ જાગતો હોય, એ કથા બરાબર પોતાના જીવમાં લેતો હોય, શબ્દ ઉતારતો હોય, એ કામ થાય. એટલે એ વખતે એમને કહ્યું કે હનુમાનજીને ઓળખ્યા. હનુમાનજીએ બતાવ્યા, પણ ઓળખવા અઘરા પડ્યા. એમને લાગ્યું કે આ તો મનુષ્ય જેવા છે. આજે ડાક્ટરે કાપે અને કુની પણ કાપે, કેટલો બધો ડિફરન્સ લો. દરજીએ ખિસ્સું કાપે અને ખિસ્સા કાતરું કાપે. આ કાપવાના પૈસા લે, આ કાપીને લઈ જાય. જબરજસ્ત ડિફરન્સ. મારા કે થોડું એટલું દૂધ નથી, દૂધ થોડું છે, હકીકત છે. પાછી એ શોધવું જ પડશે. જેટલા લાલ ડબ્બા પોસ્ટ ઓફિસ નથી, પોસ્ટ ઓફિસનો ડબ્બો લાલ છે, હકીકત છે. ઘણી વખત રિટાયર્ડ થઈ ગયા એ ડબ્બા. એક રેલવે ઓફિસર રિટાયર્ડ થયો, ટીટી ને ગાર્ડની સર્વિસ એની, એટલે છેલ્લે એને કહ્યું મને એક ડબ્બો આપો કે છે. એક ઉતરી ગયેલો ડબ્બો એને આપ્યો. એટલે એમાં પછી પોતે બેસીને રે, એમ જરા એને ઠીક લાગે, કારણ કે આખી જિંદગીમાં પસાર કરી. પછી સિગરેટ પીવે તો એક ભાઈ આવેલો કે બહાર પીવાની, કે કેમ? તો કે આ લોકોએ ડબ્બો આપ્યો પણ નોન સ્મોકર આપેલો છે, નો સ્મોકિંગ લખેલું છે, એટલે અંદર નહીં પીવો. એટલે પણ હવે ટ્રેન જ નથી. આ કહેવાનો આશય કે આ પણ આપણે વિવેક જોવો પડશે. આજે 100% આપણે આ વાતનું પણ ધ્યાન રાખવું પડશે. આજે અત્તરવાળો છે એની બોટલ ફાઇન બનાવે, ખોખું ફાઇન બનાવે. શું કામ બનાવે? કારણ કે આંખને સુગંધ આવતી નથી, નાકને સુગંધ આવે છે ને દેખાતું નથી, કાનને સંભળાય છે, કાન પોતે બોલતા નથી, જીભને સ્વાદ આવે છે પણ જીભ પોતે આંધળી છે, બેરી છે, લૂલી છે, એને શેપ સાથે મતલબ નથી. તમે ગમે એવો શેપ લાડુનો ગોળ બનાવો તો ભૂકો કરે ત્યારે જ ખબર પડે. બહાર એકદમ ફાઇન ગોઠવેલી આઈટમ હોય, પણ તમે જીભ ઉપર મૂકો તો ના પાડે કે ભાઈ મીઠું વધારે છે, આંખને દેખાતું નથી. તો આપણી ખામી ત્યાં આવે છે. એમ આ લોકમાં પણ બીજી બધી વસ્તુ ઘણી બધી છે, ઘણું બધું તંત્ર છે, પણ ત્યાં આપણી આંખો ભૂલ કરી જાય. અહીંયા આગળ સ્વામી કે આપણે ભૂલાય નહીં કે આ બધાનું મૂળ કારણ શું છે, અને એના પ્રત્યે આપણું લક્ષ્ય રહે. એ હંમેશા દરેક વસ્તુમાં આપણને દેખાય, જેમાંનો કરંટનો પણ કરંટ એ પોતે છે. આ સમગ્ર ક્રિયાઓ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે હું જો મારો પાવર ખેંચી લઉં, આખું જગત ગંધાઈ ઉઠે. તે ગુણાતીતનો પાવર છે. આ તો કાર્ય આપણે જોઈએ છે. આ દુનિયામાં જે કાંઈ થાય છે, જો કોઈ ક્રિયાઓ થાય છે, એ તમામની પાછળ એ પોતે રહેલા છે. આ સમગ્ર સૃષ્ટિના કરતા હરતા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ એમના દ્વારા પ્રગટ છે. આ વાત સ્વામી કે આપણે સમજીએ, અને જે આપણને કહે છે એ વાત આપણે બરાબર જીવમાં દ્રઢ રાખીએ. અને મહારાજ કહે છે કે આ વિવેક બહુ જરૂરી છે. સમજવામાં જ ફરક, જો જરાક સમજવામાં ફરક થયો મુશ્કેલી. હવે ત્યાં તિથલ દરિયા કિનારે આપણું મંદિર છે, ત્યાં એક રસોઈયો રાખવાનો હશે. આપણે વિવેક સ્વરૂપ સ્વામી ઇન્ટરવ્યુ લીધી કે તને ફલાણું આવડે, તો કે ભલે. અને પછી તે ભાઈ બધું નક્કી થઈ ગયું હશે. થોડી વારમાં અમે લોકો જઈ ચડ્યા. દરિયામાં ફાઇન ટાઈડ હતી કે ચાલો નાવા જઈએ. પેલો કે મને લઈ જાઓ. મેં કહ્યું તને તરતા આવડે? કે ટોપ આવડે કે છે. મેં કહ્યું હાલ તારે ભેગો. તે તો માંડો ડૂબકા લેવા. પછી માંડ બહાર કાઢ્યો.
મેં કહું ભલા માણસ તું કહેતો તો ને તરતા આવડે, કે મને પૂરી તરતા આવડે. તારું ભલું થાય, પૂરીમાં હવા ભરાય, આમાં નીકળી જાય. આમાં હવા ભરાય, આમાં નીકળી જાય, આટલો ફેર પડે સમજવામાં. જો જરાક જ ગેરસમજ થઈ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, અન્ડરસ્ટેન્ડિંગ થઈ, ઓવરસ્ટેન્ડિંગ થઈ, પ્રોપર સ્ટેન્ડિંગ નો જમાનો છે. વોટ ઇઝ પ્રોપર સ્ટેન્ડિંગ? વ્યવસ્થિત વાત શું છે? આજે ઇલેક્ટ્રિસિટી વર્ષો પહેલા હતી, શોધાઈ નહોતી, હતી તો ખરી, લોકોને ખબર નહોતી. મહારાજની વાત પહેલેથી છે, લોકો સુધી પહોંચી નહોતી, હજી લોકોની પાત્રતા નહોતી. જેમ જેમ એને સમય આવતો ગયો એમ ભગવાન પોતે આવતા ગયા. એક પછી એક અવતારો આવ્યા, અંશ અવતાર, કાર્યકારણ અવતાર કરતા કરતા ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતે આ પૃથ્વી પર પધારીને આ પૃથ્વીને એમણે પાવન કરી. આપણે બહુ ભાગ્યશાળી છે. હવે સ્વામી કે આટલું કરવાનું, આટલું નહીં કરવાનું, એ વાત આપણા જીવમાં બરાબર દ્રઢ થાય. એક ભાઈ હતા, શરીર બહુ વધી ગયું, ડાક્ટર પાસે ગયા. ડાક્ટરે કહ્યું ડાયટિંગ કરવું પડશે. કે શું કરવાનું? એ કે આટલી નાની નાની 2 રોટલી ખાવાની, આટલું ભાત ખાવાનું, આટલું સલાડ ખાવાનું. પેલો બરાબર સાંભળીને પછી કે સાહેબ આ મારે જમ્યા પહેલા ખાવાનું કે જમ્યા પછી ખાવાનું? તારું ભલું થાય, આટલું જ ખાવાનું. એમ સ્વામી કહે છે આપણે કરવાનું તો ઘણું બધું કરીએ છીએ, પણ ના કરવાનું જે થઈ જાય છે એમાં બહુ મોટી ખોટ જાય છે. તો એ કરવાથી ફાયદો જ ના હોય, એ કરવાથી શું કામ? તો એ મહારાજ કે આપણે ના કરીએ. ઘણી વખત આપણે એમની હાજરી ભૂલી જઈએ છીએ. એક વખત એક પોલીસ હશે, એટલે એક ભાઈ હતો, મોટરસાયકલ ફૂલ સ્પીડમાં જાય, લાલ લાઇટ જોઈ તોય જવા દીધી, અને જવા દીધી એટલે પછી પોલીસે વિસલ મારી ઉભો રાખ્યો કે ભાઈ કેમનું છે? તો લાઇટ નથી દેખાતી? કે દેખાય નહીં. તો કેમ જતો રહ્યો? એ કે લાઇટ તો જોઈ પણ તમને ના જોયા. કે ભગવાન જોવે છે. એટલું જ જો આપણા જીવમાં દ્રઢ થઈ જાય તો કેટલું મોટું કામ થઈ જાય. અને આપણને મદદ કરવા માંગે છે. એની જે કાંઈ વ્યવસ્થાઓ છે, હમણાં કદાચ આપણને લૌકિક જગતની વસ્તુઓથી કદાચ ભૂખા રાખતા હોય, એનું કારણ શું? એને આપણને જમાડવા છે, એને એવું મહાસુખ આપવું છે. એ સુખ આપવા માટે આપણને કે તમારો થેલો તમે ખાલી કરો, આમાં તમે કચરો ભરેલો છે, પડછાયો ભરેલો છે, આ પ્રકૃતિ દુનિયા આખી એની પડછાયો છે, માલ તો હજી બાકી છે. તો મહારાજ કે એ માલ જે સુખ પોતે લે છે, એ સુખ આપણને આપવા માંગે છે. કે સંત બડા પરમારથી ઝાકા મોટા મન, સબકો દેથ હે રામ સરીખા ધન. પ્રમુખ સ્વામી ભગવાન આપે છે, એને દરેકને ભગવાન આપવા છે. મહારાજ કે એમના અંગો અંગમાં ભગવાન સિવાય બીજું કાંઈ નથી. એ સાકરનું નારિયેલ છે. એ દ્રષ્ટિ જો આપણને મળે તો દેહ મૂકીને જે વસ્તુ પામવીથી, એવા ભાવથી જયારે આપણે એમના દર્શન કરીએ, એમનું સ્મરણ કરીએ, ચિંતન કરીએ, પ્રાર્થના કરીએ, જ્યાં હોય ત્યાંથી, તો આપણને એનું સતત સુખ અને આનંદ આવ્યા કરે. મહારાજ કે સુખ અને આનંદ હોય, પણ જો શાંતિ ના હોય તો આપણે ભોગવી ન શકીએ. તો એ શાંતિને માટેનો પણ ઉપાય એમણે જે આપણને આપ્યો છે, કે જીવનમાં આપણને શાંતિ રહે એના માટે વચનામૃત, સ્વામીની વાતો, સત્સંગ, કથા, વાર્તા. આપણે કોઈ નિત્ય સત્સંગ કરો, રોજ સત્સંગ કરો, અખંડ સત્સંગ કરો, નિત્ય સભા કરો, તો આ પ્રકારે સત્સંગ જીવની અંદર દ્રઢ થતો રહે. તો આવો મોટો લાભ આપણને જે મળ્યો છે, આવી સરસ વાત આપણને મળી છે, આપણે બહુ ભાગ્યશાળી છીએ. મહારાજ કે આવી સરસ વાત આપણને આપી છે. હવે આપણે જેમ ચગરીએ, સાકર હોય તો માણસ ચૂસે તો એનો સ્વાદ આવે, એમ એ મૂર્તિનું આપણે સુખ લઈએ. આવો સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. આવું જબરજસ્ત કાર્ય સ્વામીશ્રી આપણને મૂક્યું છે. એનું જે કારણ આપણે વિચાર કરીએ, કે જેમ કહ્યું કે આ પથ્થરો છે, એ લોકો થોડું ખમ્યા તો આજે એ લોકો આ સુખ લે છે. પથ્થરો લોકોને સત્સંગ કરાવે તો સ્વામી કે આપણે પણ આ દેહ ભાવ છે આપણી અંદરથી દૂર થાય. નિરંતર આપણે એમને પ્રાર્થના કરતા રહીએ કે અંતરશત્રુના ગણ થકી આપણી રક્ષા થાય, કોઈનો આપણને અભાવ ગુણ ના આવે. આ સત્સંગમાં આપણે આવ્યા છીએ, આવી સરસ વાત આપણને મળી છે, તો સદાને બધાને વિશે એવો દિવ્ય ભાવ રહે, આપણને આવો મહિમા આપણને દિન પ્રતિદિન સમજાતો જાય. મહારાજ કહે છે કે આવી સરસ વાત આપણને મળી છે. પૂર્વે આવા જે બધા ભક્તો થઈ ગયા, આપણા માટે તો કેટલું બધું તૈયાર છે. મહારાજ કહે છે કે 500 પરમહંસો કેવા હરિભક્તો, જેમ કોઈ માણસ મીરાબાઈ માટે મીરાબાઈ નહોતા, તુલસીદાસ માટે તુલસીદાસ નહોતા, તુકારામ માટે તુકારામ નહોતા, આપણા માટે તો કાંઈ, હવે તો તૈયાર ભોજન જ છે, બધું કમ્પ્લીટ છે, કોઈ પ્રશ્ન નથી. બધા જ ઉત્તર સ્વામી કે આપણને પ્રાપ્ત થયા છે. તો હવે આ વસ્તુ જે મળી છે એને વિશે આવો ભાવ રાખીને મહારાજ કહે છે કે આ સુખ આપણે લઈએ. એમનો દાખલો
તો જ સફળ થાય. આજે રસોઈ બનાવી પણ જમે ને માણસ તો બનાવનાર પોતે ખુશ થાય, એણે બનાવી છે, તૃપ્તિ આપણને થાય, છતાં એમને આનંદ થાય છે. સ્વામી કે આ તો અત્તરનો વેપાર છે. જેટલી વાર બોટલ ખોલો તમને સુગંધ આવે, બીજાને પણ સુગંધ આવે, બધાને સુગંધ આવે. આવી લાભની આ વસ્તુ છે. તો અખંડ મહારાજ કે આવો લાભ આપણને મળેલો છે. તો અંતરમાં સ્વામી કે ભજન કરતા શીખવું, એને લઈને વિષયના રાગ ઓછા થાય છે. મન દ્વારા પણ આપણે એનું સુખ લઈ શકીએ. સ્વામી જેમ કહ્યું કે ભેગો રે એમ કેમ કરે તો પણ કારણ દે જાય નહીં. પણ મહારાજ કે નિર્દોષ જાણીએ, સર્વજ્ઞ જાણીએ, અને અંતરાય જો ટળી જાય તો આવી સરસ વાત આપણને મળી છે, આવો સરસ લાભ આપણને પ્રાપ્ત થયો છે. તો આપણે સતત મહારાજ કેનું ચિંતન કરીએ. કથાનું શ્રવણ તો આપણે ઘણું બધું કરીએ છીએ, પણ સ્વામી કે શ્રવણ કર્યા પછી મનન કરવાની ટેવ પાડીએ. થોડુંક મનન કરીએ, નિધિધ્યાસ કરીએ, એનો સાક્ષાત્કાર થયા વગર ના રહે. મોટા પુરુષનો દાખલો તો જ સફળ થાય. એટલે સ્વામી કે આપણને જે આ વાત મળી છે એ બીજાને પણ આપણે વાત કરીએ. ગઈકાલે પણ સ્વામી આપણને બધાને આજ્ઞા કરી કે દરેક જણ ઓછામાં ઓછા 5 જણને તો આ વાત આપે, અને તમે આપશો તો જ આપણને દ્રઢ થશે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ વાત જેમ નિરંતર તમારે ભગવાનને, ભગવાનના ભક્તના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. તમે કરશો તમને સંભળાશે. કોઈ સાંભળનાર ન હોય તો પણ તમે કરો તો તમને સંભળાશે. આપણા જીવમાં એ વાત દ્રઢ થશે. તો આવી સરસ વાત આપણને મળી છે. મહારાજ કે આપણા પુણ્યનો કોઈ પાર નથી. આવો અલૌકિક લાભ આપણને મળ્યો છે. પણ જેમ સ્વામીએ કહ્યું કે સાથે સાથે જેમ બકરીના ડોક આગળ પણ આચળ હોય અને પેલા પણ આચળ હોય, તો ડોક આગળના આચળમાંથી આપણને કાંઈ મળવાનું નથી, એ સેમ્પલના છે. તો સેમ્પલનું છે આ તંત્ર જગત. મહારાજ કે છે ભગવાનની વાત સાચી છે, એ ભગવાનની વાતમાં આપણી નજર પહોંચે. આવી સરસ વાત મળી છે. તો હળી મળીને સંપીને, સ્વામી કે એક સમ સુરદ ભાવ ને એકતા. સ્વામી કે 5 આંગળી છે, બધી જુદી છે. સાઇન કર્યું હોય તો અંગૂઠો સાઇન કરે, લખવું હોય તો 2-3 જણા લખે. માળા આમ ફરે, નાણાં આમ ફરે, ઊંધું ફરતું હોય છે, નાણાં અંદર ફરે, માળા બહાર ફરતી હોય. તો અંદર એને 2 ખબર હોય, આવક જાવક 2 વસ્તુનો વિચાર આપણને. જો એક જણ કારભાર કરે, બધા કારભાર કરે ને તોય પ્રોબ્લેમ. આને કે તમે રોકી રહો, તમારે પછી હમણાં આને કરવા દો, જે કરે છે બરાબર છે. વચલી વીટી પહેરે, ચાંદલો કરે, બાળકો ઝઘડે, આ લોકો બીટા કરે, વાંધો નહીં. 12 વાગે બધા ભેગા, સટાસટ ઉપડે. 12 વાગે બરાબર ભેગા થઈ જાય. પરદેશમાં 2 ચમચીથી ગયા, ક્યાંથી ભેગા થાય? મહારાજ કે આપણે ત્યાં ભેગા થવાની સંસ્કૃતિ છે, સાથે હળી મળીને. અને મારામારીમાં આ તો શીખવાનું નથી, પણ કહું છું એમાંય ભેગા થઈ આવી જાઓ કે છે. અમે બધા લીડરને કે તું અંદર રહે, અમે ફોડી લઈશું. બહુ તો એનું ભેજું કાઢે આટલી બુદ્ધિ વાપરવાની પાછી. તો જો બધા ભેગા, સ્વાઈ આના ભાગે ખાવાનું, આના ભાગે તોય વાંધો નહીં, બધા ભેગા. હવે તો જો કે પિચકારી, એટલે કહેવાનો આશય કે બધા સાથે મળીને જો આ પ્રકારનું કાર્ય કરીએ. આખું આ શરીર છે, આ સત્સંગ પ્રમુખ સ્વામી મહારાજનું જ શરીર છે. જેમ સ્વામી મહારાજ કહે છે તમે કોઈની પણ સેવા કરો એમને સેવા પહોંચે છે, તમે જેને પ્રેમ આપો એમને પ્રેમ પહોંચે છે. આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. મહારાજ કે આવો સરસ આપણને લાભ મળેલો છે. મહારાજ કે આવી સરસ વસ્તુ બની ગઈ, અલૌકિક ઢાળો ઢળી ગયો. નહોતી દીઠી, નહોતી સાંભળી, કોઈ દી સાંભળી ના હોય, કોઈ દી જોઈ ના હોય, એવી વાત આ બની ગઈ, એવી વસ્તુ બની ગઈ કે આપણે ગમે એટલું કરીએ એ વાત બને નહીં. તો આપણા ભાગ્યનો કોઈ પાર નથી. એમને પ્રાર્થના કરીએ કે સતત આપણને એમનું સુખ મળતું રહે, એમને વિશેનો મનુષ્ય ભાવ ક્યારે આપણને આવે નહીં. આવો સત્સંગ છે આપણને દિવ્ય મનાય, એ સુખમાં આપણે હંમેશા ઝૂમતા રહીએ. એ મહારાજ સ્વામીને અંતઃકરણપૂર્વક પ્રાર્થના. સ્વામિનારાયણ.